ગણેશાય નમઃ। મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તનમાં। આજે અમે 3 રાશિઓનું બુધાદિત્ય રાજયોગના કારણે ભાગ્ય બદલાશે, તો તે કઈ રાશિઓ છે તે અમે તમને જણાવીશું। બુધાદિત્ય રાજયોગના કારણે આ 3 રાશિઓનું ભાગ્ય બદલાશે। 7 મે થી સુવર્ણ સમય શરૂ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે બુધાદિત્ય રાજયોગના કારણે 12 રાશિઓમાંથી 3 રાશિઓનું ભાગ્ય બદલવાનું છે। આ 3 રાશિઓ પર ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ રહેવાના છે, જેના કારણે આ 3 રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે। બુધાદિત્ય રાજયોગના નિર્માણ સાથે આ 3 રાશિઓના સુતેલા ભાગ્ય જાગશે। આ 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે। મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડિયો આ 3 રાશિઓના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। બુધાદિત્ય રાજયોગના નિર્માણ સાથે આ 3 રાશિઓની માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળવાના છે। મિત્રો, 9 ગ્રહોમાં જેમ ગુરુ જ્ઞાનનો કારક છે, મંગળ પરાક્રમનો કારક છે, સૂર્ય આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, શનિ દૂધનો કારક છે, શુક્ર ધનનો કારક છે, તેવી જ રીતે વ્યક્તિની બુદ્ધિ અને હોશિયારી બુધ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણા ગ્રહો ચોક્કસ સમયગાળામાં તેમની રાશિ નહીં પરંતુ તેમના નક્ષત્રો પણ બદલી નાખે છે। તેની અસર ચોક્કસપણે બધી 12 રાશિઓ પર કોઈને કોઈ સ્વરૂપમાં પડે છે। તેવી જ રીતે હવે એપ્રિલ મહિનો પૂરો થવાનો છે અને મે મહિનો શરૂ થવાનો છે। તમને જણાવી દઈએ કે બુધ 7 મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે। મંગળની રાશિ મેષમાં આવતા બુધ સૂર્ય સાથે યુતિ કરીને બુધાદિત્ય રાજયોગ બનાવશે। મંગળને મેષનો સ્વામી માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને હિંમત અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। આ વખતે બુધના ગોચરથી આ 3 રાશિઓને ઘણો ફાયદો થશે। મિત્રો, ચાલો જણાવીએ કે બુધાદિત્ય રાજયોગના નિર્માણને કારણે કઈ 3 રાશિઓ માટે સમય વરદાનરૂપ બનવાનો છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મી, ભગવાન શ્રી ગણેશ મહારાજના સાચા ભક્તોએ કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી એકવાર જય શ્રી માં લક્ષ્મી અને જય શ્રી ગણેશ લખવું જોઈએ અને વિડીયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ। ચાલો હવે તમને જણાવીએ કે એ કઈ રાશિ છે। પહેલી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે 7 મેના રોજ બુધ અને સૂર્યના જોડાણથી રચાયેલા બુધાદિત્ય રાજયોગને કારણે આ સમય તમારા માટે વરદાનથી ઓછો નહીં હોય। આ સમય દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશ મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમારા દુઃખના દિવસો સમાપ્ત થવાના છે। બુધાદિત્ય રાજયોગનું નિર્માણ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું ભાગ્ય રંગ લાવવાનું છે। તમને જણાવી દઈએ કે બુધનું ગોચર તમારા લોકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે, કારણ કે બુધ તમારી રાશિથી 11મા સ્થાને ભ્રમણ કરશે, તેમજ બુધ તમારી રાશિનો સ્વામી છે। તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે। તમે કાર્યક્ષેત્રમાં પણ જોરદાર પ્રગતિ કરી શકો છો। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા પગારમાં વધારો થઈ શકવાની શક્યતા છે। તમને જણાવી દઈએ કે આ સમયે તમારી કારકિર્દીમાં અણધારી પ્રગતિ થવાની છે અને પારિવારિક જીવનમાં ખુશી રહેવાની છે। તમને બાળકો સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે। 7 મેના રોજ બનેલા બુધાદિત્ય રાજયોગના શુભ પ્રભાવને કારણે
સમય તમારા માટે વરદાન જેવો રહેવાનો છે. એમ કહેવાનું ખોટું નહીં હોય કે બુધાદિત્ય રાજયોગની શુભ સવાર સાથે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહી શકે છે. આ સમય દરમિયાન માતા લક્ષ્મીની કૃપા અને ભગવાન શ્રી ગણેશ મહારાજજીના આશીર્વાદ તમારા પર રહેશે. હવે જોઈએ બીજી રાશિ. બીજી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ વાળા લોકોને જણાવી દઈએ કે 7 મેના રોજ બનેલા શક્તિશાળી બુધાદિત્ય રાજયોગને કારણે લક્ષ્મીની અનંત કૃપા તમારા પર રહેશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે ધનથી ધનવાન બનવાના છો. ઉપરાંત તમારી આર્થિક સ્થિતિમાં ઘણા ફેરફારો જોવા મળશે. તમારા ધન લાભના ઘણા રસ્તા ખુલવા જઈ રહ્યા છે, કારણ કે બુધનું ગોચર તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાશિ પરિવર્તન તમારી ગોચર કુંડળીથી 9મા સ્થાનમાં રહેશે, જેના કારણે તમને આ સમયે આવકના સાધનોમાં વધારો થશે. સિંહ રાશિ વાળા તમારા પરિવારમાં ઘણી ખુશીઓ આવવાની છે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમને અત્યારે જે પણ સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થવાની છે, જેના કારણે તમારા મનપસંદ કામ પૂર્ણ થશે. ઉદ્યોગપતિઓને વ્યવસાયમાં ઘણો નફો મળશે. તમારી રાશિમાં બનેલો બુધાદિત્ય રાજયોગ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે. ઉપરાંત તમને કારકિર્દીમાં અણધાર્યો લાભ મળશે. નોકરી કરનારાઓ માટે કારકિર્દીમાં ઉન્નતિની શક્યતાઓ છે. સિંહ રાશિના લોકો આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશજીની આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ બનશે. હવે જોઈએ આપણે ત્રીજી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે 7 મેના રોજ બુધ અને સૂર્યના જોડાણથી રચાયેલા બુધાદિત્ય રાજયોગથી તમને ફક્ત લાભ જ મળશે. માતા લક્ષ્મીની કૃપા અને ભગવાન શ્રી ગણેશ મહારાજના આશીર્વાદ પણ મળશે તમારા પર રહેશે, જેના કારણે લક્ષ્મી માતાના આશીર્વાદ સંપૂર્ણ આશીર્વાદ તમારા પર રહેશે. તુલા રાશિના લોકોને એ પણ જણાવી દઈએ કે બુધ રાશિમાં પરિવર્તન તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ ગોચર તમારી રાશિથી જીવનસાથી અને ભાગીદારીના સ્થાનમાં થવાનું છે. તેથી આ સમયે તમને ભાગીદારીના કાર્યમાં સારા લાભ મળશે. તમને જણાવી દઈએ કે 7 મે ના રોજ મે મહિનામાં તમારા ઘરમાં ખુશીઓ રહેશે અને તમને જણાવીએ કે આવતા મહિનામાં રાજયોગ બનવાને કારણે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઉપરાંત જો તમે લાંબા સમયથી પરેશાન છો તો બુધાદિત્ય રાજયોગ બનતા જ તમારી સમસ્યાનો પણ અંત આવશે. તમને જણાવી દઈએ કે માતા સરસ્વતીના આશીર્વાદ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પર રહેશે, જેમને સફળતાની નવી તકો મળશે. તે તક મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધવા છો. જે કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે સફળ થશે. માતા લક્ષ્મી પણ તમારી કારકિર્દીમાં તમને ખૂબ સાથ આપશે. આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, મે મહિનો તમારા માટે પણ ખૂબ જ સારો રહેવાનો છે. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.